નમસ્કાર ખેડૂત મિત્રો, સાઈ સીડ કંપની વતી હું ઠાકુર અલ્પેશ આપ સૌ ખેડૂતનું હાર્દિક સ્વાગત કરું છું. હાલ આપણે સાઈ સોનાના ફિલ્ડ વિઝિટમાં છીએ તો આપણે ખેડૂત જોડે અભિપ્રાય લઈએ કે સાઈ સોના વેરાયટી ખેડૂત મિત્રને કેવી લાગી. શું નામ તમારું? મારું નામ પુણ્યા ઉજમભાઈ ગોદરભાઈ. બરોબર. તમારું ગામ? જગાણા. તાલુકો કયો લાગે? ના, જિલ્લો બનાસકાંઠા. એકવાર તમારો મોબાઈલ નંબર આલો. 9790215651. બરોબર. આ તમે કઈ વેરાયટીનું વાવેતર કર્યું ઘઉંમાં? સાઈ સોના. ફોર્મ જોવા જઈએ તો આ એરિયામાં ઘઉંનું વાવેતર સારું હોય ને અલગ અલગ વેરાયટીઓ તમે પણ વર્ષોથી વાવો હો, તો બીજી વેરાયટી કરતાં આ વેરાયટી તમને કેવી લાગી? બહુ સારી લાગી અને આજ વવાય અને જે ફૂટ કે છે એ શરૂઆતથી જ ફૂટ આપે છે. બરોબર. અને એક સરખી આપે. બરોબર. ધારો કે જોઈએ તો નીચેથી ફૂટ નીચેથી જ. બરોબર. ધારો કે તમે અહીંયા કેટલા વીઘાનું વાવેતર આવ્યું? 1 વીઘા. 1 વીઘાનું વાવેતર, તો વીઘે એક બેગ જવા દીધી. કેટલા કિલોની? 20 કિલો. 20 કિલોની વીઘે એક બેગનું વાવેતર કરેલું હોય તો પણ જગ્યા રહી નથી. અન્ય વેરાયટી કેવું હોય કાકા કે 40 કિલોનું વાવેતર કરતા હોય વીઘાને અંદર, પણ આપણી આ રિસર્ચ વેરાયટીમાં વીઘે એક થેલીનું વાવેતર કર્યું એટલે કે 20 કિલોનું વાવેતર કર્યું તો પણ ક્યાંય જગ્યા રહેતી નથી. એટલે કે ફૂટ સારી પડી. બીજું કે આના અંદર ઉમળીનો ભરાવ કેવો હોય? બહુ સારો છે. 496 બીજા કરતા બહુ સારો છે. બરોબર. આમ જોવા જઈએ તો ઉમળીની ધારો કે હાઈટ કેવી છે? બહુ સારી છે. બીજા ઘઉં કરતી સારી છે. દોઢી છે. છે. બીજું જોવા જઈએ તો ફૂટની સંખ્યા પણ સારી છે ને તમે આમ ઊભા હો તો તમારી મિનિમમ હાઈટ છે એ પ્રમાણે હાઈટ કેવી છે? અમારે 3.5 ફૂટ જેટલી છે. 3.5 ફૂટથી 3.5 ફૂટ હાઈટ છોડે લીધી છે, એટલે હાઈટમાં પણ સારા. બીજું આમાં ઘઉંમાં ઘણા બધા એવા પ્રશ્નો હોય કે ભાઈ પિયત થાય તો ઘઉં પડી જાય. આપણામાં કે એવું જોવા મળે? કોઈ પિયતમાં કોઈ ડોકો પડ્યો નથી. કોઈ છોડ એક પણ છોડ પડ્યો નથી. તો છોડનો ટકાવ શક્તિ પણ સારી છે. આપણા જોડે વેપારી મિત્ર પણ સી આખા ફિલ્ડમાં ફર્યા કાકા, ક્યાંય કોઈ તકલીફ ઘઉંમાં? બિલકુલ નહીં. ઘઉં કેવા લાગ્યા તમને? ફૂટ સારી, હાઈટ સારી, દાણા પણ સારા, એક સરખો દાણા, એક સરખો. છોડ ક્યાંય ઊંચા નીચા જોવા મળે? ચોય નહીં. એટલે કે 0% છોડ ક્યાંય ઊંચા નીચે જોવા મળતો? ફૂટ થી માંડીને ઉપર સુધી એક ધારા જોવા મળે. તો બીજા ખેડૂતના કાકા વાવેતર કરાવાય ને? ખેડૂત મિત્ર આપણો શું કેવું? મારે તો આજ વાવરાય, આજ વાવેતર કરાય. સાઈ સોનાનું ખેડૂત મિત્રનો પણ અભિપ્રાય એક વાર અચૂક સાઈ સોના વાવેતર કરવું જોઈએ. ઉત્પાદનમાં પણ સારા રહે, હાઈટ પણ સારી રહે. આમ જોવા જઈએ તો હુચેલમાં પણ મને એવું લાગે કે સારું છે. દોઢું સુચેલ મળે. દોઢું હુચેલ આના અંદર મળશે. એટલે કે ભોથે પડી હ એટલે એનું ફૂટની સંખ્યા વધારે હ તો હુચેલની સંખ્યા પણ વધી જશે. ઉત્પાદન તો ઓલરેડી આમે વધારે મળે. બરોબર. તો ખૂબ ખૂબ આભાર તમારો. ધન્યવાદ.